ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાવની પરવા કર્યા વગર લોકોએ પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની કરી ખરીદી. મૂર્તિ ખંડિત કરનાર શખ્સોને જોડા મારો અને એમના મોઢા કાળા કરો. અને ગિરનાર પર્વત પર ગોરખનાથ શિખર પર બનેલ ઘટનાનું આરોપીઓ પાસે પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર.
ભાવની પરવાહ કર્યા વગર લોકોએ પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરી હતી અને સોના અને ચાંદીના ભાવમાં દરરોજ પેટ્રોલ રેડાઈ રહ્યું છે. સામાન્ય લોકોના સોના અને ચાંદી સ્વપ્ન જેવા બનવા લાગ્યા છે. ત્યારે પુષ્ય નક્ષત્ર પર શહેરમાં સોના ચાંદીની ખરીદીમાં વધારો થયો હતો. ઝાંઝરડા રોડ પર આવેલ કેડી ભીંડી જ્વેલર્સના વેપારી ભરતભાઈ ભીંડીએ જણાવ્યું હતું કે સોનાના ભાવ વધવા છતાં પણ લોકોએ ઉત્સાહપૂર્વક ખરીદી કરી હતી, જેના પરિણામે જ્વેલર્સની દુકાન પર ગ્રાહકોની ભીડ રહી હતી. હિન્દુ પરંપરામાં દિવાળી એ સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યનો તહેવાર છે. ભક્તો ધનના પ્રમુખ દેવતાઓ મહાલક્ષ્મી અને કુબેરની ખૂબ જ આસ્થા સાથે પૂજા કરે છે. મોટા ભાગના લોકો નવા કપડાં, ઘરેણાં, સોના ચાંદીના સિક્કા, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદે છે. એવું માનવામાં આવે છે કે પ્રકાશના તહેવાર માટે ખરીદી શુભ સમયે કરવામાં આવે છે, જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે અને કાયમી સમૃદ્ધિ સુનિશ્ચિત થાય. આવી પરંપરાને લઈને પણ લોકોએ સોના ચાંદીની ખરીદી માટે ઉત્સાહ બતાવ્યો હતો. ભરત ભીંડી, કેડી ભીંડી જ્વેલર્સ, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મિત્રો, આજે પુષ્ય નક્ષત્ર યોગને ધ્યાનમાં લઈને સવારના 12 વાગ્યાથી જે અત્યારે અમને ગ્રાહકનો સપોર્ટ મળ્યો છે એ અનબિલિવેબલ છે, ખૂબ જ સારો છે. મારા દરેક ગ્રાહક મિત્રોને એક હું કહીશ કે ભલે ભાવ વધે પણ આ ભાવમાં પણ ખરીદી કરવા જેવું છે. હજી ધનતેરસ બાકી છે, તો મિત્રો આવો અને આપના શુભ દિવસે રોકાણ કરવા ખાસ અપીલ છે. હું અર્જુન ભાલોરિયા, જુનાગઢ. પુષ્ય નક્ષત્ર આજથી ચાલુ થયું છે, એટલે આજે સોનું અને ચાંદી ખરીદવાનું શુભ અને સારું મુહૂર્ત ગણાય. આ નક્ષત્રમાં દર વર્ષે નાનું મોટી ખરીદી કરવા માટે આવું છું. કેડી ભીંડી અને ભરતભાઈનો બહુ સારો સપોર્ટ અને રેસ્પોન્સ છે અને આ નક્ષત્રમાં બહુ ગરાગી હોય છે અને અત્યારની તેજીને જોતાં સોનું અને ચાંદી ખરીદવા માટે બહુ ઉત્તમ સમય છે અને દિવાળી ઉપર પણ હજુ ભાવ વધે એવું છે, એટલે જલ્દીથી તમે ખરીદો એવો આગ્રહ છે મારો. અને બહુ સરસ ભરતભાઈ આપણને બધા વસ્તુઓ બતાવે છે અને સારો રિસ્પોન્સ છે. વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ ઉજવાયો હતો. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે સમયની સાથે આધુનિક ખેતીમાં જોડાવું એ આજના સમયની જરૂરિયાત છે. આવા પ્રસંગે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થાય તેમજ સમૃદ્ધ બને એ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ, કૃષિ બાગાયત અને પશુપાલન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને પ્રતિક રૂપે સહાય અને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારી જે ભટ્ટે સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આભાર વિધિ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડીજી રાઠોડે કરી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ઢોલરિયા, ડીડીઓ એચપી પટેલ, પ્રાંત અધિકારી હિરવાણિયા, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વીપી ચોવટિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક એન.ડી. જાદવ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં અને તાલુકા કક્ષાએ એક વિકાસ રથ ફરી રહ્યો છે. રવિ મહોત્સવ અને કૃષિ મહોત્સવના કાર્યક્રમ જિલ્લા કક્ષાનો આજે મળેલો, એમાં કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી અને પદાધિકારી અધિકારી હાજર રહ્યા. હજારોની સંખ્યામાં જાગૃત ખેડૂતો પણ હાજર રહ્યા. અહીંયા ખેતીલક્ષી અત્યારે અતિ આધુનિક ખેતી થાય એના માટે આજનો આ કાર્યક્રમ યોજાયો. ખેડૂતોએ ભાગ લીધો. સરકારશ્રીની વિવિધ યોજનાઓ જે છે એ ખેડૂતલક્ષી યોજનાઓ છે એ ખેડૂત સુધી પહોંચે એની પણ વાત કરવામાં આવી અને વિકાસલક્ષી આ યાત્રામાં ખેડૂતો કૃષિ સાથે, પ્રાકૃતિક ખેતી સાથે વળી રહ્યા છે. ત્યારે આ જિલ્લામાં સરકાર શ્રી દ્વારા ખેડૂતોને અતિ આધુનિક ટેકનોલોજી સાથે હવે
ખેતી કરવા માટે આ કાર્યક્રમ યોજાયો, ખૂબ સફળ રહ્યો. આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી અને આખી ટીમે જહેમત ઉઠાવી અને જિલ્લા વહીવટી તંત્રએ આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ખૂબ ખૂબ મહેનત કરી છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મૂર્તિ ખંડિત કરનાર શખ્સોને જોડા મારો અને એમના મોઢા કાળા કરવા માંગ કરાઈ છે. ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિરની મૂર્તિ ખંડિત કરવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસે 2 આરોપીને ઝડપી લીધા હતા. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આવા લોકોને દત્ત ચોકમાં ઉભા રાખી જોડા મારવા જોઈએ અને એમના મોઢા કાળા કરવા જોઈએ. આવા લોકો સામે જેટલી કડક કાર્યવાહી કરીએ એટલી ઓછી છે. મહેશગીરી બાપુએ જૂનાગઢ પોલીસ અને તંત્રની કામગીરીને બિરદાવી હતી અને સાથે જ એસપી તેમજ કલેક્ટરને અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે દુર્ગમ સ્થાન પરની ઘટના છતાં કર્મનિષ્ઠાથી આરોપીને શોધી કાઢ્યા હતા. સનાતન ધર્મને કલંકિત કરનાર લોકોને કોઈ પણ ભોગે છોડવા ન જોઈએ અને સાધુ સમાજે આ ઘટના પરથી શીખ લેવી જોઈએ. ગમે તેવી વ્યક્તિને આશ્રમમાં ન રાખવી જોઈએ. પોલીસને જાણ કરીને કોઈ વ્યક્તિને આશ્રમમાં રાખવામાં આવે તો આવી ઘટના બને નહીં. સમાજને જેણે કલંકિત કર્યા છે એ કોઈ પણ હોય એને દત્ત ચોકમાં ઉભા રાખો. બધા જ સાધુ સમાજ અને પ્રજા ભેગી થાય, બધા એમને જોડા મારો, એના મોઢા કાળા કરો અને પોલીસ ન્યાય પ્રક્રિયા કોર્ટ એને સોંપીને પછી જે કંઈ એના ઉપર કાયદાકીય કાર્યવાહી થાય એ જેટલી કડક કાર્યવાહી કરી શકીએ એ પણ ઓછી છે. આનાથી બધાના અંદર વિખવાદ ઉભા થાય અને આ કૃત્ય નિંદનીય છે, નીચ કક્ષાનું છે ને આવા નીચ લોકોને બિલકુલ છોડવા ન જોઈએ. હું ખરેખર આ જૂનાગઢના પોલીસ વિભાગને, જે અહીંના વડા છે પોલીસના અને જે પોલીસ વિભાગ છે, કલેક્ટર સાહેબ, બધાને ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આટલું દુર્ગમ સ્થળ અને ખૂબ જ કોમ્પ્લિકેટેડ કહી શકાય એવું, જે જલ્દી સુલઝાવવામાં ના આવી શકાય એવો આ કેસ, કેમ કે ત્યાં સુવિધાઓની ખૂબ કમી છે, તો પણ પોતાની મહેનતથી, પોતાની કર્મનિષ્ઠાથી આ આરોપીઓને શોધી કાઢ્યા. એ બદલ એમને હૃદયથી બિરદાવું છું અને આ સનાતનને કલંકિત કરવા વાળાને કોઈ ભોગે ન છોડવા જોઈએ. બધા સાધુ સમાજ, ગિરનારના સંતો આ એક શીખ લેવા જેવી બાબત છે કે આવા નીચ લોકોનું ગમે તેને આપણે આશ્રમમાં રાખીએ તો થોડુંક એવું પરીક્ષણ કરો, નિરીક્ષણ કરો, પોલીસને જાણ કરો. એમના કેરેક્ટર સર્ટિફિકેટ પણ હોવા જોઈએ આપણી પાસે, તો જ એને આશ્રમમાં રખાય. આવા બનાવો ફરીથી ક્યારેય ના થવા જોઈએ. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે 5R સેન્ટરનો શુભારંભ કરાયો હતો. મહાનગરપાલિકા દ્વારા આઝાદ ચોક ખાતે નવા સેન્ટરનો શુભારંભ મેયર ધર્મેશભાઈ કોસિયાએ કરાવ્યો હતો. શહેરના મેઇન રોડ અને ડિવાઈડર પર સફાઈ ઝુંબેશ તથા જનજાગૃતિ માટે શહેરી નાટકો યોજાયા હતા. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોકોને પોતાના જૂના કપડાં, બૂટ ચપ્પલ, રમકડા, વાસણ અને પુસ્તકો જમા કરાવવા માટે લોકોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો અને જે ગરીબ માણસોને ત્યાંથી નિઃશુલ્ક આપવામાં આવે છે. આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારામાં જે આઝાદ ચોકની અંદર એક સ્ટોલ ખોલવામાં આવ્યો છે. આમ તો ઘણો સમય પહેલાં જે ચાલતો હતો માનવતાની દિવાલ, નામ ચેન્જ કરી અને આપવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે કે જેને બિનજરૂરી વસ્તુઓ હોય તે જોતા હોય કે આપણે ઘણી વખત નોન યુઝ તરીકે એને ફેંકી દેતા હોય, પણ હવે આ સ્ટોલ ઉપર ત્યાં મૂકી અને જરૂરિયાતમંદોના લોકો તેનો ઉપયોગ કરી શકે એ ધ્યેયથી આ સ્ટોલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. જેમ કે કપડાં હોય છે, શૂઝ હોય છે, આવી નાની મોટી ઘણી બધી આઇટમો હોય છે કે જે આપણે જરૂરિયાત નથી પણ નાના માણસોને જરૂરિયાત હોય, તો નાના માણસો એનો લાભ લઈ શકે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. અને જૂનાગઢની
જનતાને મારી એક નમ્ર અપીલ છે કે જો આપણે નોન યુઝ વસ્તુ હોય તો આપણે એને દૂર ન કરીએ, પણ જરૂરિયાતમંદ સુધી પહોંચે એ માધ્યમથી આ સ્ટોલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. કે પોતાને જે વસ્તુઓ હોય છે કે કપડાં, શૂઝ, ઘર વખરી કોઈ આઇટમો હોય છે તો તેનો નિકાલ ન કરે અને આવા સ્ટોલ ઉપર મૂકે, જેથી ગરીબ લોકો અને જરૂરિયાતમંદવાળા લોકો એનો પૂરો લાભ લઈ શકે. વિજાપુર સ્થિત સાંપ્રત સંસ્થામાં 50 કિલો પાવર સોલારનું ઉદ્ઘાટન કરાયું હતું. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ સંસ્થા ખાતે શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના સહયોગથી દાતાશ્રી જયસુખભાઈ મહેતાના અનુદાનથી સંસ્થામાં પાવર સોલાર લગાડવામાં આવ્યું છે. શ્રી રાજ સૌભાગ્ય સત્સંગ મંડળ સાયલાના પરમ પૂજ્ય ભાઈશ્રીના હસ્તે સોલારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેથી સંસ્થાને વીજ ભાર ઘણો જ ઓછો થઈ જશે. આ તકે શ્રી રાજ સૌભાગ્ય સત્સંગ મંડળના વિક્રમભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આપણું આ સાંપ્રત ટ્રસ્ટ વિજાપુર ખાતે ખૂબ જ હર્ષની સાથે જણાવવાનું કે સાયલા રાજ સૌભાગ સત્સંગ મંડળ મારા ગુરુદેવ ભાઈશ્રી નલિનભાઈ કોઠારી પધારેલ છે. આજે આપણા જે દિવ્યાંગ બાળકો છે, આપને ખબર છે એમ 87 બાળકો છે, એમે 15 કિલો સોલાર ફિટ હતું જ, પણ જેમ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે એટલે સતત અમારે લાઇટની જરૂર હોય, સતત વીજળીનો વપરાશ થતો, એટલે અમે જે કાંઈ અમારા વિક્રમભાઈ છે એમને સતત વાત કરતા હોય કે બાળકો માટે આ જરૂર છે, બાળકો માટે કેમ સારો વિકાસ થાય, એવા સતત અમારા પ્રયત્નો હોય કે બાળકોને કેમ સારી રીતે સાચવી શકીએ. ત્યારે જયસુખભાઈ અને એમના પરિવારના સહકારથી આજે આપણી આ સંસ્થામાં 50 કિલો વોટ સોલાર પેનલનું લોકાર્પણ થયેલ છે. ખરેખર 50 કિલો સોલાર વોટ એટલે બહુ મોટી વાત કહેવાય આપણી સંસ્થા માટે. બાળકોને આપણે ઉનાળામાં પણ સારી સુવિધા આપી શકીએ, એસી ચાલુ રહીએ, બાળકો હેરાન ન થાય, પાણીની પણ પૂરી સગવડતા મળે, એમાં આપણે લાઇટ બિલ હવે નહીં આવે એવા શુભ આશયથી બાળકોને સતત સારી રીતે સાચવી શકીએ એવા અમારા સતત પ્રયત્નો છે. પણ આ બધા પ્રયત્નો અમે ક્યારે કરી શકીએ? ગુરુદેવના આશીર્વાદથી અમે આ બધું કરીએ છીએ. ખરેખર અમે ગુરુદેવ આજે એમની ઉપસ્થિતિમાં આજે 50 કિલો વોટ જયસુખભાઈના સંપૂર્ણ પરિવાર દ્વારા જે આપવામાં આવેલું તેમનું આજ લોકાર્પણ સંસ્થાને કરવામાં આવેલું અને ગુરુદેવા પધારેલા એટલે દિવ્યાંગ બાળકો એમના શરણોમાં નતમસ્તક કરી મારો પરિવાર પણ ગુરુદેવના ખૂબ આશીર્વાદથી આ સારા કાર્યો કરે છે. ત્યારે ખરેખર ગુરુદેવને અમે ખૂબ જ આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવીએ છીએ. સાથે વિક્રમભાઈ ખૂબ અમને સપોર્ટ કરે છે, જેથી કરીને દિવ્યાંગોને કઈ રીતે સાચવી શકીએ, એ રસ્તા ઉપર કઈ રીતે સારી રીતે અમે કામ કરી શકીએ, એવા સતત અમને પ્રયાસો કઈ રીતે કરવા એમાં સતત સહકાર મળે છે. ત્યારે વિક્રમભાઈનો પણ ખૂબ આભાર સાથે ગુરુદેવને વંદન કરીએ છીએ. ગુરુદેવને આપણે વિનંતી કરીએ કે આ શુભ પ્રસંગે આપણા દિવ્યાંગ બાળકો અને આપને શુભ આશીર્વાદના 2 શબ્દો કહેશે. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો જન્મ થયો ત્યારથી આ સંસ્થામાં અમે આવતા થયા. એટલું જ નહીં, પણ અમારા મુમુક્ષુઓ આનો વિકાસ થાય એના માટે થઈને સતત ફિકર ચિંતા કરે અને એનો વિકાસ થાય એના માટે થઈને બધા આયોજન કરી અને જે પણ જરૂરત હોય એ પૂરી કરતા જાય. એમ કરતાં આ સંસ્થાનો આટલો બધો વિકાસ અને એમાંય છેલ્લે આમ જેને કહીને સ્ટેપ બાય સ્ટેપ જેટલી જરૂરત અને રિક્વાયરમેન્ટ હતી એ બધી પૂરી થતાં ઇલેક્ટ્રિસિટીની જે રિક્વાયરમેન્ટ હતી કે જેમાં સોલાર પેનલ્સ અને એનું ઉદ્ઘાટન કે જેનાથી આ લોકોની ઇલેક્ટ્રિસિટીની બધી જ જરૂરિયાતો પૂરી થઈ રહી છે. તો એ ઉદ્ઘાટન કરતાં તો ખૂબ હર્ષ અનુભવું છું. પણ આવા દિવ્યાંગ બાળકો કે જેને કંઈ જ ખ્યાલ નથી, કંઈ ભાન નથી, એને જે રીતે આ લોકો ટ્રેન કરી રહ્યા છે, હાલતા ચાલતા કરી રહ્યા છે, સમજતા કરી રહ્યા છે, એ જોઈને અંદરથી ખૂબ હર્ષ થાય છે. કેમ કે આ કામ કેટલું મુશ્કેલ ને કેટલું ડિફિકલ્ટ છે એ અમે પોતે પણ વિકલાંગ કેન્દ્રો ચલાવીએ છીએ. અમારી પાસે અત્યારના 3 તો સાયલા અને આજુબાજુમાં છે અને એ ઉપરાંત બીજા વિકલાંગ કેન્દ્રોમાં પણ અમે સપોર્ટ કરીએ છીએ. એટલે આની ડિફિકલ્ટીઝ અમે બરાબર જાણીએ છીએ.
અને એ ડિફિકલ્ટી જાણવાની સાથે સાથે જે આ કામ થઈ રહ્યું છે એમાં કેટલી બધી મહેનત કરી અને બધું આયોજન થતું હશે, તો બધા આયોજનકારો અને બધાને હું ખરેખર અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ અવસરે મારે અહીંયા હાજર રહેવાનું થયું એનો હર્ષ પણ વ્યક્ત કરી અને વિરમું છું. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ધોરાજી ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ફટાકડા કેન્દ્ર શરૂ કરાયું છે. વેચાણની શરૂઆત કરવામાં આવતા ઘસારો શરૂ થઈ ગયો હતો. ફટાકડા વેચાણનો પ્રારંભ સ્વામિનારાયણ મંદિરના પુરાણી સ્વામી, ભક્તિ સ્વામી, સનાતન જગ્યાના મહંત ભીખુ બાપુ નાનક,
વિજય બાપુ સહિતના સંતોના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલધાએ જણાવ્યું હતું કે ફટાકડા વિતરણમાંથી જે કંઈ પણ નફો મળે તે નફાનો સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવશે. આ ભગીરથ કાર્ય માટે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ તમામ કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી હતી. તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી છે. તેમાં દિવાળીના દિવસો દરમિયાન ફટાકડા સ્ટોલનું રાહત દરે વિતરણ કરીએ છીએ અને એમાંથી જે કાંઈ પણ નફો થાય એ નફાના ભાગ રૂપે આ વિસ્તારમાં અને ધોરાજી શહેરમાં સેવાકીય તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ. છેલ્લા 16 વર્ષથી નાના નાના બાળકોને ભૂલકાઓને આ વિસ્તારમાં ગરબી રમાડીએ છીએ, પશુ રોગ નિદાન કેમ્પ કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, તેમજ જે કાંઈ જરૂરિયાત હોય પ્રશાસન દ્વારા પણ જે કાંઈ જરૂરિયાત હોય અને આવશ્યક જરૂરિયાત થાય ત્યારે અમે પણ તેની સાથે ખડે પગે રહી અને સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. ફટાકડા વિતરણમાંથી જે કંઈ નફો થાય તેમાંથી નાના નાના બાળકોને પતંગ ઉત્સવ કરી અને પતંગો આપીએ છીએ અને તે દિવસો દરમિયાન ધોરાજીની ગૌશાળાઓને ચેક પણ વિતરણ કરીએ છીએ અને જેનાથી જે કાંઈ પણ એને જરૂરિયાત હોય તે પૂરી થાય તે માટે અમે આવું કાર્ય કરીએ છીએ અને આવી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. ગિરનાર પર્વત ગોરક્ષનાથ શિખર પર બનેલ ઘટનાનું આરોપીઓ પાસે પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ગત 5ના રોજ ગોરક્ષનાથ મંદિરમાં મૂર્તિને ખંડિત કરી અને તોડફોડ કરવામાં આવી હતી. 2 દિવસ પહેલા પોલીસે પૂજારી કિશોર કુકરેજા અને ફોટોગ્રાફરનું કામ કરતા બિપિન ભટ્ટની ધરપકડ કરી હતી. બંને આરોપીને 1 દિવસના રિમાન્ડ પર મેળવી બુધવારે સવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓને લઈ શિખર પર પહોંચી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પૂછપરછ હાથ ધરી હતી. ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તેનું આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. મજેઠી ગામના ખેડૂતોએ નદી પર પુલ બનાવવા માંગ કરી છે. ઉપલેટા તાલુકાના મજેઠી ગામના 10 ખેડૂતો પોતાના ખેતરમાં જવા માટે દેશી તુક્કો લગાડી લિફ્ટ બનાવી પોતાના ખેતરમાં જવા માટે મજબૂર થયા છે. મજેઠી ગામના ખેડૂતો છેલ્લા 10 વર્ષ થયા હેરાન પરેશાન થઈ રહ્યા છે. પાદર નદીની બાજુમાં ખેડૂતોના ખેતર આવેલ છે. પાદર નદી ઉપર ચેક ડેમ બનાવતા નદીનું પાણી ઓવરફ્લો થઈ ખેડૂતોના માર્ગમાં પાણી ભરાઈ જાય છે. ખેડૂત ખાતેદારની હાલત કફોડી બની છે. ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા ન હોય કોઠા સૂચ લગાડી દેશી તાર બાંધી લિફ્ટ બનાવી છે, જેમાં ખેડૂતો પોતે બેસી પોતાના ખેતરમાં ઓજાર સાધનો દેશી લિફ્ટમાં અવરજવર કરે છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે ધારાસભ્ય સંસદ સભ્ય ગ્રાન્ટ પાસ કરાવી પુલ બનાવી આપે તે જરૂરી છે. અહીંયા અમારે આગળ મજેઠી ગામમાં ડેમ બાંધેલો છે ભાદર નદી ઉપર. નદીના પાણીનો ઠેલ અહીં 15 થી 20 ફૂટ આવી જાય એના હિસાબે અમારો રસ્તો પાણીમાં બુડમાં વહી જાય છે. રસ્તા બુડી જવાથી આ લિફ્ટનો ઉપયોગ કરીને તમામ વસ્તુ આ લિફ્ટ દ્વારા લઈ આવવાની અને લઈ જવાની. માણસો, દવા, ખાતર, બિયારણ, પછી ખેતી માટેના જે જરૂરી ઓજાર છે એ અહીંથી ઓલા કાંઠે જઈ શકતા નથી. કોઈ સાધને જઈ શકતું નથી. જણસી તૈયાર થઈ જાય તો જણસી આની ઉપર જ લઈ આવવાની. બાકી તો અહીં કોઈ બીજો રસ્તો છે ને વૈકલ્પિક રસ્તો, આ જ રસ્તેથી બધું લઈ આવવાનું અને ત્યાં કોઈ સાધન તો જતું નથી. હવે આમાં ઓલો ભાટો થયો ગણોને માર્ગે ત્યાંથી અહીંયા પાણીની સમસ્યા વધી. 15 થી 20 ફૂટ પાણી છે. એના હિસાબે અમારે લિફ્ટમાં જવું પડે ને જાવરો આવવો કરવો પડે. એ બધી સમસ્યા છે કે બધી એની માથે લિફ્ટમાંથી જ લઈ આવવું પડે છે. તમને ભય નથી લાગતો? ભય લાગવામાં પૂરેપૂરો છે. એકવાર મારો છોકરો પડ્યો તો પગ ભાંગી ગયો, માંડ હાજો થયો ને પાછો જો પડે ને પાણીમાં પડ્યો તો મરી જાય. મજૂર આવતા જ નથી. મજૂર આવીને પાછા વયા જાય. લિફ્ટ જોઈને લિફ્ટમાં કોઈ બેસતું નથી. અમારે મજેઠી ગામના ભાદર કાંઠે એક નરિયાનું ઓકરું આડું ઊંડું આવે અને એની આગળ 10 ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે. અમારે ભાદરનો કોઝવે ચેકડેમ બંધાણા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહે છે એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં. એટલે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો 10 ખેડૂત છે એને ફાયદો થઈ જાય. અને 2-3 જગ્યાએ લેખિત અમે આપેલ છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય શ્રી, આપણા સાંસદ શ્રીને બધીને લેખિત પણ આપ્યું છે. એટલે આ ખેડૂતને ઘણા વર્ષે આ ચેકડેમ બાંધ્યા પછી ઘણી નુકસાન છે. હાલવામાં જવા આવવામાં તકલીફ વધારે છે.
તો એમને સરકારશ્રી તરફથી એમને કોઝવે કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય. કેશોદના દંપતીએ અલગ અલગ લાલચ આપી 24,25,000ની છેતરપિંડી આચરી હોવાની જુદી જુદી 3 ફરિયાદ થતા પોલીસે તપાસ આદરી હતી. કેશોદની બરસાના સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ દેવરાજભાઈ ઉસદડિયાને તેમની જ્ઞાતિના અને પાડોશમાં રહેતા રાજ સુરેશભાઈ કુંભાણી, તેના પત્ની હેનિસા ઉર્ફે હેલીબેને દીકરાને આફ્રિકા લઈ જવા માટે વિઝા કરાવવાની અને ત્યાં નોકરીએ રખાવી દેવાની લાલચ આપી હતી અને અશ્વિનભાઈ તેમજ અન્ય લોકો પાસેથી દંપતી પાસેથી ₹19,52,500 મેળવી લઈ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ અશ્વિનભાઈએ કરતા પતિ પત્ની સામે પોલીસે કાર્યવાહી કરી હતી. અન્ય કિસ્સામાં કેશોદના વેપારી ભાવેશભાઈ ઉકાભાઈ કોટડિયાએ રાજ સુરેશ કુંભાણીએ લોખંડનો ભંગાર આપવાની લાલચ આપીને 2,73,000 ટ્રાન્સફર કરાવી લઈ વિશ્વાસઘાત કર્યો હતો. આ ઉપરાંત રાજ સુરેશ કુંભાણી અને તેની પત્ની હેનિસા ઉર્ફે હેલીએ કેશોદના વેપારી સતીશભાઈ પ્રવીણભાઈ કાપડિયાને કેશોદમાં મેડિકલ સ્ટોર ખોલવાની લાલચ આપી ₹2 લાખ મેળવી લીધા હતા. દંપતી સામે ₹24,25,500ની છેતરપિંડી જુદી જુદી 3 ફરિયાદ નોંધી તપાસની ધમધમાટ શરૂ કર્યો હતો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભાવની પરવા કર્યા વગર લોકોએ પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની કરી ખરીદી. મૂર્તિ ખંડિત કરનાર શખ્સોને જોડા મારો અને એમના મોઢા કાળા કરો. અધિકારી જ ભ્રષ્ટાચાર શીખવાડતા હોવાનો આક્ષેપ. અને ગિરનાર પર્વત પર ગોરખનાથ શિખર પર બનેલી ઘટનાનું આરોપીઓ પાસે પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.